સ્વાગત છે એક્ઝામ ટુડે પર 18 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? તો નાગાલેન્ડના જે રાજ્યપાલ હતા લા ગણેશન, એમનું નિધન થયું છે અને અત્યારે અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો. હાલમાં અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ છે. આ છે મિત્રો અજય કુમાર ભલ્લા, તમે ફોટોમાં જોઈ શકો. હાલમાં દક્ષિણ કોરિયામાં આયોજિત હોકી ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પમાં કયા રાજ્યના રિંગજીન યાંગદોલે ભાગ લીધો છે? કયા રાજ્યના રિંગજીન યાંગદોલે ભાગ લીધો? રાઈટ આન્સર છે મિત્રો લદ્દાખ રાજ્યના. બરાબર, લદ્દાખ રાજ્યના છે મિત્રો આ. બરાબર, ફોટો જોઈ શકો, એમણે ભાગ લીધો છે દક્ષિણ કોરિયામાં આયોજિત હોકી ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પમાં. હાલમાં જેકબ બેથેલ કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા છે? તેમનું નામ છે મિત્રો જેકબ બેથેલ. ઘણી જગ્યાએ જેકોબ બેથેલ પણ લખેલું છે, તો આ છે મિત્રો જેકબ બેથેલ, તમે ઇમેજમાં જોઈ શકો. બરાબર, એ મિત્રો હાલમાં ઇંગ્લેન્ડના નવા કેપ્ટન બની ગયા છે અને ઇંગ્લેન્ડ દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બની ગયા છે, એમ પણ આપણે એમને કહી શકીએ. ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? તો ગુજરાતમાં એક શક્તિપીઠ છે, એનું નામ છે મિત્રો અંબાજી. બરાબર, અંબા માતાનું મંદિર છે. ડિટેલમાં માહિતી આપું તો રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે 2 તબક્કામાં લાગુ થશે. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટીની એક્ઝામ આવી રહી છે 14 સપ્ટેમ્બરે. એના પછી જીએસઆરટીસી હેલ્પરની છે 21 સપ્ટેમ્બરે. ડીવાયએસઓની આવી રહી છે, એસએસસી, એમટીએસ, એનટીપીસી. બરાબર, ઘણી બધી પરીક્ષાઓ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, જેમાં તમને 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, પૂરા 1 વર્ષનું કરંટ અફેર ખાલી 200 રૂપિયા. તમે એક મેગઝીન લેવો મિત્રો, 1 મહિનાના એના 100 રૂપિયા થાય છે. હું તમને 200માં પૂરા વર્ષનું કરંટ અફેર આપું છું. બરાબર, માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય, બરાબર, ગઈ એક્ઝામમાં પૂછાયેલા સબૂત જોઈતા હોય, તો એના માટે પણ આ નંબર પર તમે મને મેસેજ કરો. હું તમને અત્યારે ડેમો પીડીએફ પણ મોકલીશ. આપણી કરંટ અફેર્સની પીડીએફ મિત્રો ગુજરાતમાં નંબર 1 કરંટ અફેર્સની પીડીએફ છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તાજેતરમાં એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025 ક્યાં આયોજિત થશે? તો ભારત પહેલીવાર આનું આયોજન કરી રહ્યું છે. એનું નામ છે એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી. બરાબર, ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂન ખાતે આનું આયોજન થશે. ડિટેલમાં માહિતી લઉં મિત્રો, તો એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 20થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં યોજાશે. ભારતના 91 ખેલાડીઓ ભાગ લેશે. હકીકતમાં ભારત પહેલીવાર શિયાળુ રમતગમતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. હાલમાં બોબ સિમ્પસનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ક્રિકેટર હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોબ સિમ્પસનનું હાલમાં નિધન થયું છે. પૂર્વ ક્રિકેટર હતા મિત્રો. 89 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. હાલમાં કયા રાજ્યમાં 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો મણિપુર રાઈટ આન્સર છે. મણિપુરમાં 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો. ક્યાં મનાવવામાં આવ્યો? મણિપુરમાં 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે એન બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. મિત્રો મણિપુરમાં દર વર્ષે 13 ઓગસ્ટે ઉજવવામાં આવતો દેશભક્તિ દિવસ રાજ્યના સ્વતંત્ર સેનાનીઓ, ખાસ કરીને બહાદુર શહીદ વીર ટિકેન્દ્રજીત અને થંગલ જનરલ દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. મણિપુરની થોડીક વાત કરું મેં તમને, તો મણિપુર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ
માં મણિપુર મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે, પ્રથમ ખેલો ઇન્ડિયામાં, બરાબર. મણિપુરમાં સિરુઈ લીલી ફેસ્ટિવલ 2025ની 5મી આવૃત્તિ યોજાઈ. મણિપુરમાં ચેઇરા ઓબા ઉત્સવ ઉજવવામાં આવ્યો. મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ડી કૃષ્ણકુમારની નિમણૂક કરાઈ. મણિપુરમાં નિગોલ ચકોબા ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર ક્યાં સ્પેસ નીડલ પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો છે? તો ઇન્ડિયાના 79માં સ્વતંત્રતા દિવસ, બરાબર. ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર સ્પેસ નીડલ પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો છે. સિએટલ રાઈટ આન્સર થશે. સિએટલ, બરાબર. સિએટલ રાઈટ આન્સર છે મિત્રો. સિએટલ છે યુએસએમાં. સિએટલમાં આવેલું છે સ્પેસ નીડલ, બરાબર. એક ટાવર છે, ત્યાં પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો. હાલમાં કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તમિલનાડુ ખાતે. તમિલનાડુમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 14થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન મહાબલીપુરમના ઈસ્ટ કોસ્ટ રોડ તિરુવિંદથાઈ બીચ ECR પર ઉજવવામાં આવ્યો છે. થીમ હતી સેવ મરીન લાઈફ. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. CM છે MK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. મિત્રો તમિલનાડુના સ્ક્રીનશોટ તમારે ખાસ લઈ લેવાનો. આ તમિલનાડુના કરંટ અફેર્સના 2 મહિનાના પ્રશ્નો છે. હાલમાં કોણ નેપાળથી 2 દિવસીય યાત્રા પર ગયા? નેપાળની 2 દિવસીય યાત્રા પર ગયા છે ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રી. વિક્રમ મિશ્રી ભારતના વિદેશ સચિવ છે. હાલમાં તેઓ પાડોશી દેશ નેપાળની 2 દિવસની યાત્રા પર ગયા છે. ભારતના વિદેશ મંત્રી છે મિત્રો S જયશંકર. હાલમાં સમગ્ર યુએસએમાં કેટલા નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો 8 નવા. અમેરિકામાં ભારતના રાજદૂત છે વિનય ક્વાત્રા. એમણે સમગ્ર અમેરિકામાં 8 નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર્સ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. રેલે, ઓર્લાન્ડો, સાન જોન, ડલ્લાસ, ડેટ્રોઇટ, કોલમ્બસ, એડિશન અને બોસ્ટન, બરાબર, આ જગ્યાએ ખોલવામાં આવ્યા. લોસ એન્જલસમાં ટૂંક સમયમાં ખુલશે. તાજેતરમાં ટોપ બ્રાન્ડ્સ 2025 વૈશ્વિક બ્રાન્ડ યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો પ્રશ્ન છે ટોપ બ્રાન્ડ્સ 2025 વૈશ્વિક બ્રાન્ડ યાદીમાં કોણ ટોચ પર રહ્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં માઇક્રોસોફ્ટ, બરાબર. માઇક્રોસોફ્ટ ટોપ પર રહ્યું છે. ટોપ બ્રાન્ડ યુનિયને શેન્ઝેનમાં આયોજિત 19માં ચાઇના બ્રાન્ડ ફેસ્ટિવલમાં ટોચના 500 ગ્લોબલ બ્રાન્ડ્સ લિસ્ટ 2025 જાહેર કર્યું. AI અને ગ્લોબલ એક્સપેન્શન થીમ પર આ ફેસ્ટિવલ વિશ્વભરમાં 10,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો છે. જો માઇક્રોસોફ્ટ ટોપ બ્રાન્ડ છે, એના પછી છે એનવીડિયા, એના પછી છે એપલ, પછી એમેઝોન, પછી છે ગૂગલ. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે ધાર્મિક સ્વતંત્રતા સુધારા બિલ 2025ને મંજૂરી આપી છે? તો મિત્રો ઉત્તરાખંડે આપી છે ધાર્મિક સ્વતંત્રતા સુધારા બિલ. આમાં શું થશે? તો ડિજિટલ પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ધર્માંતરણને પ્રોત્સાહન આપવું હવે સજાપાત્ર છે. ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. CM છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. પિથોરાગઢ ઉત્તરાખંડમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશન પંચસૂલ પ્લસનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 12 વર્ષ બાદ પુષ્કર કુંભની શરૂઆત થઈ. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સસ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું. રુદ્રપુરમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ભારતીય સંરક્ષણ પરિષદ 2025 શરૂ થઈ. ઉત્તરાખંડે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી. હાલમાં ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કયા રાજ્યના દૂરના જિલ્લામાં અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એ કર્યું છે અરુણાચલ પ્રદેશમાં. ઇસરોએ અરુણાચલ પ્રદેશના દૂરના શિયોમી જિલ્લા, કયો જિલ્લો છે મિત્રો? શિયોમી જિલ્લામાં મેચુકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું. મુસ્કાન ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાયેલી આ પહેલનું ઔપચારિક ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી પાસંગ દોરજે સોના દ્વારા કરવામાં આવ્યું છે. 15 નંબર. હાલમાં કયા શહેરમાં ભારત સ્ટીલ નામનું આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રદર્શન યોજાશે? ન્યૂ દિલ્હી. નામ યાદ રાખવાનું છે ભારત સ્ટીલ. તાજેતરમાં ક્વાન્ટ બોક્સ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 ચેસ ટાઇટલ કોણે જીત્યો? તો મિત્રો વિન્સેન્ટ કિમરે ક્વાન્ટ બોક્સ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 ચેસ ટાઇટલ જીત્યો છે. હાલમાં ભારતે કયા રાજ્યમાં 500 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કર્યો? તો મિત્રો એ કર્યું છે રાજસ્થાનમાં શરૂ કરશે, બરાબર. ભારતે રાજસ્થાનમાં 500
મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે. 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીકરણીય ઉર્જા લક્ષ્ય તરફના પગલાં માનવામાં આવે છે. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. 17 ઓગસ્ટ 2025 રિવિઝન. નાણાકીય જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? 14 ઓગસ્ટ રાઇટ આન્સર થશે. કયા દેશે 11 ગિલ્લી 4 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા? મિત્રો ચીન આમાં રાઇટ આન્સર થશે. હાલમાં વંતારાએ ક્યાં હાથીની માધુરી માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવાની રજૂઆત કરી છે? તો કોલ્હાપુરમાં. ગુજરાતના કેટલા સરપંચને ન્યૂ દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા? 3 સરપંચ રાઇટ આન્સર છે આમાં. હાલમાં પ્રધાનમંત્રી મોદી કેટલા લાખ કરોડ રૂપિયાની વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરી? 1 લાખ. કઈ અવકાશ એજન્સીએ 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું? નાસા રાઇટ આન્સર છે. ઇન્ફોસિસે વર્સેન્ટ ગ્રુપમાં કેટલા ટકા હિસ્સો ખરીદ્યો? 75%. કોણે મિશન સુદર્શન ચક્રના લોન્ચની જાહેરાત કરી છે? નરેન્દ્ર મોદી રાઇટ આન્સર છે. હાલમાં ઇસરોએ કયા સ્થળે માર્સ લાઈફ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી? તો લદ્દાખમાં. કોણ ભારતના 89માં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા? એસ રોહિત કૃષ્ણા રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં મંત્રીમંડળે જેપી લડવાઈઓનું પેન્શન બમણું કર્યું? તો બિહાર રાઇટ આન્સર છે. કયા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનનું નિધન થયું? નાગાલેન્ડ. એચડીએફસી અર્ગોએ આરોગ્ય વીમાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યો? ફોનપે સાથે. ભારતે કેટલા ગીગાવોટ સૌર ફોટોવોલ્ટેઇક ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરી? 200 ગીગાવોટ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન થયું? તો ઝારખંડ રાઇટ આન્સર છે. ભારતીય મહિલા જીસીસી ભારત ટ્રેડ કમિશનર તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા? તો જિન્નત કુરેશીને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 79માં સ્વતંત્રતા દિવસની ગુજરાત રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરાઈ હતી? રાઇટ આન્સર તો આમાં પોરબંદર ખાતે. આજનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યએ ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશન જ્યાં તમને પૂરી અભ્યાસક્રમ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.